રાધનપુર માર્કેટયાર્ડ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની આજે સેન્સ પ્રક્રિયા શરૂ. રાધનપુર, હારીજ અને ચાણસ્મા પાલિકાની સેન્સ પ્રક્રિયા. ભાજપ દ્વારા 3 પાલિકાના વોર્ડ માટેના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. પ્રથમ રાધનપુર નગરપાલિકાની રાધનપુર એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ. રાધનપુર પાલિકાના 7 વોર્ડ માટે દાવેદારો સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા. મોટી સંખ્યામાં દાવેદારો રાધનપુર એપીએમસી ખાતે પહોંચ્યા. રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રભારી સ્નેહલ પટેલ, નિરીક્ષક દીપિકાબેન, પ્રદેશ ભાજપ સરદારભાઈ, ધારાસભ્ય ખેરાલુ આશીષભાઈ દવે દ્વારા સેન્સ લેવાની કરી શરૂ. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને નિલેશભાઈ રાજગોર, પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને બાબુલાલ ચૌધરી, સુરજગીરી ગોસ્વામી અને અન્ય ભાજપના અગ્રણી કાર્યકર્તાની ઉપસ્થિતિની અંદર રાધનપુર માર્કેટયાર્ડ ખાતે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લઈ ભારતીય જનતા પાર્ટી 7 બોર્ડની અંદર 28 ઉમેદવાર ઉતારશે, જેની અંદર 100 જેવા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી.